બનાસકાંઠાના દાંતા તાલુકાના તરસગ અડેરણ ગામમાં રસ્તાના વિવાદને લઈને ગ્રામજનો અને ગ્રામ પંચાયત વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો માહોલ સર્જાયો છે। 2 દિવસ અગાઉ ગ્રામજનો બાળકો અને વિદ્યાર્થીઓને સાથે રાખીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 6 મહિનાથી ગામનો મુખ્ય રસ્તો બંધ છે અને મામલતદાર તેમજ TDO કચેરીમાં અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। સાથે જ રસ્તાનો તાત્કાલિક નિકાલ નહીં આવે તો ધરણા અને ભૂખ હડતાળની ચીમકી પણ ઉચ્ચારી હતી। જો કે આજે ગ્રામ પંચાયત તરફથી અલગ હકીકત રજૂ કરવામાં આવી છે। સરપંચ ભમરજી ઠાકોરે જણાવ્યા મુજબ જે રસ્તાનો વિવાદ છે જે અડેરણ પંચાયતમાં નાના વાસમાં વિવાદ ચાલી રહ્યો છે એ ખાતાની જમીન છે અને પર્સનલી એનો ઝઘડો છે અને એ પ્રશ્ન દૂર કરવામાં બધા આગેવાનોને બોલાવી અને તમામ અહીંના બહારના TDO સાહેબને વાત કરી, મામલતદાર સાહેબને વાત કરી અને એ પ્રશ્ન બેહીને સમજૂતીથી પ્રશ્ન સોલ્વ કર્યો હતો કે ભાઈ 5 ફૂટ જમીન આપી અને આ પ્રશ્ન દૂર કરીશું। પણ આ રાતના પાછા કોઈની ઉશ્કેરી આપી એટલે 12 જણ કોઈ હાયો કૂટીને આવું કર્યું એટલે પાછો એની ખાતાની જમીન છે, ખાતાની જમીનમાં કોઈ માલિકી ના કરી શકે, પંચાયતની જમીન નહીં, પંચાયતમાં આવતું નથી અને પંચાયતને અફસોસ નાખ્યો છે કે પંચાયત રોડ કેમ નથી કરી આલતી। જો એનો પ્રશ્ન સોલ્વ થતો હોય તો પંચાયત રોડ પણ કરી આલે, પણ એ તો પ્રશ્ન સોલ્વ કરેલો બગાડી નાખ્યો છે અને એવા એ જે વિરોધ કરી રહ્યા છે પંચાયત થયું એવાને હું સરપંચની અંદર આ પંચાયત બેઠી 12 મહિના જ થયા છે અને પહેલું જ પાણી એવાને કદીએ વર્ષોથી નહોતું પાડ્યું તો એવાને પાઇપલાઇન નાખી અને પાણી પાડ્યું છે આ પંચાયતે અને જે કામો કોઈ વિકાસના કામો નથી થતા તો માલણું છે ત્યાં પણ પાઇપલાઇન વર્ષોથી પાણી નતું પાડ્યું તો ત્યાં પાઇપલાઇન નાખીને પાણી પકાડ્યું છે અને એક વેળું પડતું હતું એક મેલ્લાને તો રબારી હતા અને ઠાકોરભાઈઓ હતા અને બધા હતા, માલ વેળામાં થઈને જતો નતો ત્યાં નાળું પણ બનાવી અને એઓને જવા આવવાની સુવિધા કરી છે। એ ગામને તમામ જેમ સરકારે જે લાભો આપ્યા છે એ રીતે કર્યું છે। સોફેર જંગલ ખાતું છે તો હું તળાવ બદલે વારંવાર DFOમાં જઈને રજૂઆત કરું છું કે અમારા ગામનું તળાવ ઊંચું આવે પાણીમાં, એટલે ખૂબ આ ગામ બદલે હું ખૂબ મજૂરી કરું છું પણ અમુક માણસો એના પર્સનલી વિવાદ બદલે સ્વતઃ પંચાયતને નાખે છે એ યોગ્ય નથી। તમારું નામ? મારું નામ ભમરજી વાસ્તાજી। તે જમીન ખાનગી માલિકીની છે અને પંચાયતની જમીન નથી। વર્ષો અગાઉ આ મામલે સમાધાનની પ્રક્રિયા પણ થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતને ખોટી રીતે બદનામ કરે છે। તમામ આક્ષેપો પાયાવિહોણા છે। સરપંચે વધુમાં દાવો કર્યો કે ગામમાં પાણી માટે નવી પાઇપલાઇન, નળ કનેક્શન, નાળા અને રસ્તા સહિત વિકાસના અનેક કામો છેલ્લા 12 મહિનામાં કરવામાં આવ્યા છે। તેમજ મામલો મામલતદાર, TDO અને કલેક્ટર સુધી પહોંચ્યો હોવા છતાં કેટલાક આક્ષેપો પાયાવિહોણા હોવાનું પણ જણાવ્યું છે। હવે રસ્તાના આ વિવાદમાં વાસ્તવિક હકીકત શું છે અને તંત્ર કયો નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે। શું નામ તમારું? ગીતાબેન। શું કહેશો, કેવી સમસ્યા હતી પહેલા સમસ્યા મારી એવી હતી કે 50 વર્ષથી અમારા ગામમાં પાણીનો બહુ ત્રાસ હતો તો 2-3 મહિનેથી અમારા નવા સરપંચ આવ્યા છે તે દિવસથી અમારા ગામમાં ચકલી ઘેર ઘેર પાણી કરી છે। કોઈ પ્રોબ્લેમ બને લડબોલનો તો સરપંચ રાતના હાજર થઈ છે પણ બહુ સારું છે અમારું। બીજી બહેનો વતી શું કહેશો? બધી બહેનોને સારું છે। રાતના બોર ચાલુ હોય તો હેઠે મારે બી રહું પાડીને જવું પડતું, રાતના ના જાય તો લાઈટ નાળા જતી રહે, રાતનો પાર હોય તો અમારે રાતનું પાણી ભરવું પડે। કેટલા દિવસથી લઈને આવતા હતા પાણી? વેતરામાં જેટલા પાય એટલા પાઇપલાઇન નાખેલી હોય તો જો પાઇપ હોય એટલે જ ભરીને ત્યાં લાવવું પડે। હવે આ કેવી આ સરપંચ આયા નવા ત્યારથી અમારે ઘેર પાણી કરી આલી છે, ઘેરથી ચકલીથી ભરીને પીએ। રસ્તો કમ્પ્લીટ બધી સગવડ કરી, સરપંચની જરૂર છે। કામનું કામ સતત ચાલુ જ રહે છે, વિકાસનું કામ તો જે નવા સરપંચ છે સતત ચાલુ જ છે અને જે નળ નતા તે લોકોએ પંચાયત દ્વારા નવા નળ નાખી, પાઇપલાઇન નાખી નવા નળનું કનેક્શન આપી જ દીધા છે અને પાણી ચાલુ જ છે। કેવા પ્રકારના ગામમાં વિકાસો થયા છે? ગામમાં રોડ છે,
પછી કોઈ નાળા કે આવવા જવા માટે રસ્તામાં આવતા હોય એવા નાળા પણ તૈયાર કરેલા છે, રસ્તા પણ તૈયાર કરેલા છે અને સતત ચાલુ જ છે. અને નવી ગ્રાન્ટો જેમ જેમ આવે છે કામ ચાલુ જ છે નવું વિકાસનું. જે રસ્તા બહારનો જે વિવાદ છે શું છે? રસ્તાના બારામાં વિવાદ એવો છે કે જે અર્જનજી જવાનજી ખરા એમનો માલિકીનું છે, એમના બાપ દાદાના ખેતરમાં હતું અને એ જગ્યાએ એ લોકો રસ્તો માંગે છે, પણ એ ખાનગી માલિકીનો હોય એ રસ્તો પાર્ટી આપવા માંગતી નથી અને આ લોકો ખોટા હોબાળા કરી અને ખોટા કલેક્ટર સુધી, મામલતદાર સુધી, ટીડીઓ સુધી અને હવે તો ગાંધીનગર સુધી પણ ખોટા વિવાદ લઈને જવાની વાતો કરી રહ્યા છે. તમારી શું માગણી છે ગામ વતી? અમારી તો માગણી એક જ છે કે આ લોકો ખોટા જે બોલી રહ્યા છે એ ખરેખર તદ્દન ખોટું છે. તો એઓને જે તે સ્થળ ઉપર તપાસ સ્થળ પર તપાસ કરી અને નિર્ણય કરી અને આપવું જોઈએ. નામ તમારું? મારું નામ ઠાકોર પરબતજી બનાજી, કયા ગામનો વતની? અડેરંગના. શું ગામમાં વિકાસની કેવી છે? ગ્રામ પંચાયત તરીકે કયા પ્રકારના વિકાસ થયા? ગ્રામ પંચાયતના સરપંચ આવ્યા પછી એમને 1 વર્ષની અંદર સારા વિકાસ કર્યા છે. વર્ષોથી અમે એક પંચાયતની પાછળ જઈએ છીએ પણ આજ સુધી અમારી માગણીથી તો કદી એ રસ્તો નથી. તેમણે આવ્યા પછી તરત જ અમારો રસ્તો બની ગયો છે અને અમે જે માગણીઓ છે ગામમાં એ તમામ સરપંચ 1 વર્ષમાં પૂરી કરી છે અને એમના આયા હજી 1 જ વર્ષથી છે, હજી સમય એમનો બાકી છે અને એ કામ સારું કરે છે. શું અપેક્ષા રાખો છો સરપંચ જોડે બીજા કામ? સરપંચ જોડે બીજા જે કામમાં અધૂરા કામ હોય એ જ્યાં સુધી નહીં થયા એ કામ સરપંચ પૂરા કરે. પાણીનું હોય, કોઈ બી પ્રશ્ન હોય, પેલા ગરીબોના કોઈ ઘરનો પ્રશ્ન હોય તો એ દરેકનું સર્વે કરીને એવા લોકોને કામ એવાનું ઘર બનાવી આવે. જે ગામની અંદર વિવાદ છે રસ્તાનો એમાં શું કહેશે? એ એવાને પર્સનલ એ મેટર બધી પર્સનલ છે. આમ ખાતાવાળી જમીન છે, એમાં સરપંચ કે પંચાયત શું કરી શકે? એ એમના તેઓ જે લોકો છે એ અંદર બેસીને એ વિવાદનો ઉકેલ લાવી શકે. તમારું નામ શું? ઠાકોર પરબતજી બનાજી. યશન ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી દ્વારા. અડેરન તરસંગનો મામલો એવો છે કે ત્યાં લોકોએ પોતાની માલિકીની અંદર ખેતરમાં પોતાના ખાતાની જમીન છે અને ખાતાની જમીનમાં પોતાને રસ્તાની જરૂરિયાત છે. એ તો અમારા અધિકાર પહોંચતા ના હોય એટલે એમને તેઓ આજ દિન સુધી અમે ખાતાની જમીનમાં રસ્તો કરી આપી શકતા નથી. પરંતુ ગામની અંદર સ્કૂલની આગળ હોય કે ગ્રામ પંચાયત હોય કે અંદરના જે રસ્તા હોય એ પણ કરી આપેલા છે. પાણીની પાઇપલાઇન છે, બધી પાયાની સગવડો તો છે જ, અમે તપાસ કરાવેલું છે આજે જ. વિકાસ નથી થયા એવો આક્ષેપ કરી રહ્યા છે. પણ એ લોકોને આ બાબતમાં જે ખાતાની જમીનમાં રસ્તા જે બનાવવા છે એને લઈને એ નેગેટિવ મેસેજ આપી રહ્યા છે, પણ એ બાબતનું સ્થળ ઉપર જોતા એવું કોઈ છે નહીં. દરેક બાબતે અમે રોડ રસ્તા પણ આપેલા છે, પાણીની પાઇપલાઇન છે, બધું છે જ સ્થળ ઉપર.